હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। આજે મારો પહેલો બ્લોગ છે ને તમે બધા મને સાથ સહકાર આપજો એટલે મને હિંમત આવે। જોઈ શકો છો મમ્મી, આજે આપણે નીચે શું કરવા ગયા હતા? નીચે આજે ગયા હતા આપણે ગોરાણીમાં પૂંજવા ગયા હતા। ગોરાણીમાં પૂંજવા ગયા? હા, ગોરબાઈ પૂંજવા ગયા હતા। મમ્મી થાકી ગયા છે તે સૂઈ ગયા છે તો એ 8:30 વાગ્યાના ગયા હતા આપણે। તે કેટલા 10:30 વાગે આવ્યા ને? હા, 10:30 વાગે આવ્યા। હા, એટલે થાકી જ જવાય। હા, એટલે હવે થોડીક વાર આરામ કરી લઉં છું। બહુ બધા આરામ કરે કેમ કે હવે રાંધવાની ઉપાધિ તો હોય નહીં મારે। તું રાંધી નાખ એટલે નકર તો મારે ઉપાધિ હોય, તમને બધાને ખબર જ છે, પણ હવે આપણે આરામ છે। મમ્મી કેરી સુધારે, જોઈ શકો છો બધા। હાલો બધા કેરી ખાવા। દેશી કેરી છે હો, આ અમે કલમની નથી ખાતા, તો દેશી કેરી ખાય બહુ મસ્ત આવે છે। અમને ઓલી કેરી તો ઓછી જ ફાવે છે। તો જો આમ કેવી મસ્ત નીકળે છે, જો આ ખરાબ નીકળી જરા, આપણે કાઢી નાખીએ, સારી જ છે। હાલો બધા કેરી ખાવા। મમ્મી કેરી કેવી છે? કેરી મસ્ત છે હો, મીઠી છે, ચાખવી દો। ચાખ જઈ આવે, બહુ મસ્ત મીઠી મીઠી છે, અસલની છે। કેમ કે આપણે આ છે ને દેશી કેરી જ આપણે ખાઈએ છીએ, મીઠી છે છે ને હો। મીઠી, ભલે મસ્ત આપણે ઓલી આપણે કહીએ ને કલમ, પણ કલમ કરતા આ છે ને દેશી કેરી ખાવાની બહુ મજા આવે। સરસ છે ને, આપણે આ જ ખાઈએ છીએ, વારે વખતે લાગે સસ્તી ને સારી, એવું છે। મસ્ત છે હો, છે ને હારી, આવી જ ખવાય ને, દેશી જ છે। દેશી જ ખવાય। હા, આમ કલમ કરતા મજા આવે ને ખાવાની। હા, મજા આવે। બપોર થઈ ગયા છે ને ધર્મેશ ને એના પપ્પાને આવી ગયા છે ઘેરે, અને અમે બપોરા કરવા બેસી ગયા છે। તો જો આપણે આ કેરી લઈ લીધી છે, રોટલા રોટલી શાક ભાત બધી વસ્તુ છે। ને ધર્મેશભાઈ તો શું લીધું છે તમારે? ભાખરવડી। જો એને તો કાચકું જ જોઈએ જ તે, ને અહીંયા જો બધા ખાવા માંડ્યા છે, ને અમે બધા હારે બેસી ગયા છે ખાવા। તો હાલો બધા બપોરા કરવા। બપોરે સૂઈ ગયા હતા, અત્યારે વાગી ગયા 4। જાગી ગયા લાગે મમ્મી? હા હો, જાગી ગઈ। મમ્મી ભૂખ લાગી। ભૂખ લાગી? હા, બાજરાનો લોટનો શીરો ખાવોસ। શીરો ખાવ? તમારે ખાવોસ? એટલે બનાવું, હું બનાવી નાખું લ્યો ને। તારે નથી બનાવે, હું બનાવું, ગરમ ગરમ ખાઈ બનાવી। હા લ્યો, મમ્મી શીરો બનાવે। હાલો આપણે શરૂઆત કરીએ છીએ। તો આપણે છે ને થોડુંક ઘી નાખી દેવાનું છે। ઘી આપણે પેલું છે ને થોડુંક નાખીએ, પછી આપણે છે ને જોતું હશે ને એમ પાછું નાખીશું। એટલે આપણે ઘી છે ને આ ગરમ થવા દેવાનું છે, ગરમ થઈ જાય ને પછી આપણે લોટ નાખવાનો। પેલા છે ને પેલા બધા માણસો આવું જ ખાતા। હા, પેલા કઈ આ પાઉંભાજી ને આ વડાપાવ ને દાબેલી ને બધું એવું બધું ચાઇનીઝ ને આવે ને, પણ એવું કઈ હતું નહીં પેલા। હા, પેલા છે ને જો વધારે આવું જ બધું હતું। છોકરાને ભૂખ લાગે તો ઘઉંનો શીરો બનાવી દે, બાજરાનો શીરો બનાવી દે લોટનો। હા, આપણે છે ને ઘી ગરમ થઈ ગયું ને હવે લોટ નાખી દઈએ ને, ગેસ કરી દઈએ ધીમો, પછી હવે છે ને આને આપણે શેકી દઈએ। પેલા એટલું એવું ખાતા એટલે તો ગઢિયાને અત્યારે કેટલી ઉંમર। હા, આપણે થોડુંક છે ને ઘી નાખી દઈએ। ઘી આમાં થોડુંક હોય ને વધારે તો સારું લાગે। પેલા હું આવું બધું ખાતા માણસો સારા રહેતા, ને અટાણે તો આવું બધું ખાય છે તો બીમારી બધી હાલે ને, એવું આ બધા હાસા ખોરાક કહેવાય। પેલા જો શાક ને રોટલા ને શાક ને કઢી ને દાળ એવું બધું ખાતા, ને હવે તો કોઈને કઢી ને અડદની દાળ ને એવું ભાવે? બહારનું જ ખાવું બધાને। તો પછી અટાણે ઘરનું તો ઓછું જ ભાવે બધાને, એવું થાય। એ તો પછી આપણે પરાણે બનાવીને ખવડાવીએ તૈયાર થાય, પણ આવું છે ને જરૂરી છે થોડું થોડું ખાવું, શરીર માટે સારું। પેલા છે ને લાભ કહેતા, બાજરાના લોટની રાબ છે ને સારો લેતા પેલા। લોટ શેકાઈ ગયો છે, હવે આપણે એમાં પાણી નાખી દઈએ। આ રીતે આપણે હલાવતું જવાનું ને પાણી નાખતું જવાનું।
હવે છે ને આપણે આ એલચી નાખી દઈએ. હા એલચી નાખવી તો નાખવાની, એવું જરૂરી નથી કે નો નાખવી જરૂરી છે. નો ભાવતી હોય નહીં નાખવાની, અમુકને નો ભાવે. હા જાયફળ નો ભાવે અમુકને, એલચી નો ભાવે. હવે છે ને આપણે ખાંડ નાખી દઈએ. જેવો આપણે ગેળો કરવો હોય ને એટલી ખાંડ નાખવાની. આપણે કેવો તને કેવો બહુ ગેળો ભાવે કે મોળો મીડિયમ ભાવે ને તો આપણે થોડીક ખાંડ નાખીએ. ગરમ ગરમ જ ભાવે હો. હા પછી ફરી જાય ને તો આમ લાગે સારો, પણ આ ગરમ ગરમ ખાઈએ ને આપણે એના જેવો ન લાગે. આ ગરમ ગરમ જ મજા આવે. જે બને ખાવો હોય ને તો થોડોક બનાવી દેવાનો ખાવો. ખાંડ આપણે છે ને થોડીક પકવી દેવાની. આમ તો સડી જ ગયો છે, જુઓ તમે મસ્ત થઈ ગયો. હાલો બની જશે આપણો શીરો. તૈયાર થઈ ગયો. હા હો તૈયાર થઈ ગયો. હાલો હવે આપણે છે ને ગરમ ગરમ ખાઈ લઈએ. હાલો બરોબર આવજો. હા કોક આવી ગયું છે. આ તો ગોહિલ સાહેબ આવ્યા એમ ને. ગોહિલ સાહેબ આવ્યા. હું લાવ્યા એમ તો કયો? લસ્સી. હા દીકરા એવું છે. જો હાલો ગરમ ગરમ શીરો બનાવ્યો ખાઈ લઈએ. આને ફ્રીજમાં મેકી દે. હું ફ્રીજમાં મૂકી દે. એટલે ફ્રીજમાં ઘડી મેકી દે, આપણે શીરો ખાઈ લઈએ. શીરોમાં નથી ખાવું. નહીં પહેલા ખાઈ લઈએ થોડો ગરમ ગરમ, પછી આ ખાવાનું પીવાનું ખાવાની હું. અને આ પહેલા ફ્રીજમાં મેકી દે ને પછી આનો આપણે શીરો ખાઈ લઈએ પહેલા. અમે બાપા સીતારામને મઠું લઈ જઈએ છીએ. હાલો તો હવે જઈએ ને બાપા સીતારામ મોઢું લઈએ તો અહીંયા છે. આ બધા ઝાડવા છે જો. તો અહીંયા મોઢું છે તો ત્યાં જઈશ. તો હાલો તમને ત્યાં આગળ દર્શન કરાવી દઈએ. બધા મમ્મી દીવો કરે. માર્કેટમાંથી આવી જશે ધાણા અને મેથીને લેવા. હું બનાવવાનું છે કંઈ ખબર નહીં. મમ્મી શું બનાવવાનું છે? આજે છે ને ભૈજાનો પ્રોગ્રામ કરવાનો છે. મેથી હારી હતી ને તો મેથી લેતા આવ્યા, દેશી મેથી છે હારી. હા એટલે હમણાં કીધું ને ભૈજા બનાવ્યા નથી, એટલે આજ છે ને ભૈજા બનાવી નાખીએ. તો આજ પૈસાનો પ્રોગ્રામ એમ ને? હા ગરમી તો બહુ છે હા. પણ એ છતાંય ભૈજા બનાવી નાખીએ કેમ કે તેદુના ખાધા જ નથી એવું છે. હા હા એટલે આજ ભૈજા બનાવી નાખીએ. આ ગોહિલ ખટારો આકે. હાલો હવે આપણે ભૈજા બને છે તો એક ગાણો બની જશે ને બીજો ગાણો સડે છે. તો હાલો બધા ભૈયા ખાવા. આજે તો ભૈયાનો પ્રોગ્રામ છે.